જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. જો મિત્રો તમે તમારી દીકરી હોય ને દીકરીનું સારું નામ પાડવા માંગતા હોય તો લક્ષ્મીજીના શ્રેષ્ઠ 13 નામ હું તમને કહું છું. તે 13 નામ ઉપરથી તમે તમારી દીકરીનું નામ પાડી શકો છો, કેમ કે નામ બહુ મોટું કામ કરે છે. જો કે વિશેષ નામ માટે મેં મારી યુટ્યુબ ચેનલ જય ભગવાન પ્રફુલ્લ પંડ્યા, જય ભગવાન પ્રફુલ્લ પંડ્યા જેનું નામ છે એના ઉપર ઘણા બધા વિડીયો મેં અપલોડ કર્યા છે. ત્યાંથી પણ તમે નામ શોધી શકો છો. તો પહેલા દીકરીના 13 નામ, સુંદર નામ કયા છે? પહેલું નામ છે દેવશ્રી. દીકરી હોય તો એનું નામ દેવશ્રી રાખી શકાય, જેનું નામ છે દેવોની લક્ષ્મી એટલે દેવશ્રી. બીજું નામ છે નિત્યશ્રી. નિત્યશ્રી એટલે નિત્ય એટલે કે રોજ રોજ લક્ષ્મી ને તમે જોતા હોય અથવા લક્ષ્મી તમારી પાસે હોય એને નિત્યશ્રી પણ કહેવાય છે. નિત્ય લક્ષ્મીની આરાધના કરનાર વ્યક્તિ પણ કહેવાય. પછી છે ધનશ્રી. ધનની જે દેવી છે એને ધનશ્રી કહેવાય. વેદશ્રી, જે વેદોની લક્ષ્મી છે એને વેદશ્રી કહેવાય. પછી નામ છે આદ્રા એટલે કે જે કોમળ છે એ પણ નામ લક્ષ્મીજીનું છે. ત્યાર પછી લક્ષ્મીજીનું નામ છે ઈશ્વરી. ઈશ્વરી એટલે ઈશ્વરી, જે પરમાત્માની ઉપર પણ જે તાકાત છે એને ઈશ્વરી કહેવાય. તૃપ્તા, જે દરેક લોકોને તૃપ્ત કરનાર છે એને તૃપ્તા કહેવાય છે. ઉદારા. ઉદારા અથવા ઉદાર, તો ઉદારા જે છે મોટું મન રાખનાર જે છે એ લક્ષ્મીજીનું એક નામ છે. જ્વલંતી, જેમાં તેજ છે, તેજોમય, એને જ્વલંતી શબ્દ કહી શકાય. પદ્માસ્થા, જે પદ્મ કમલ ઉપર જેનું આસન લગાવીને બિરાજમાન છે મહાલક્ષ્મી, એને પદ્માસ્થા કહેવાય. મતલબ કોમળ હૃદય વાળી કહી શકાય અથવા કમલ ઉપર બિરાજમાન રહેનારી કહી શકાય. પ્રભાસા. પ્રભાસા એટલે પ્રભાવશાળી જે છે એને પ્રભાસા કહી શકાય. આગળ નામ છે યષ્ટિ. યષ્ટિ એટલે લોકોમાં જે પૂજનીય છે, લોકો જેના વખાણ કરે છે એને યષ્ટિ કહેવાય. અને છેલ્લું નામ છે સુવર્ણા, જે સુંદર વર્ણથી યુક્ત છે એને સુવર્ણ કહેવામાં આવે છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને મારી આઈડીને ફોલો કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. જય ભગવાન.